Hello students, a very good morning to all and welcome back in the session of elective accounting. Now students, from today in our last unit of single entry, we are starting with the practical examples of method number 2, that is conversion of single entry into double entry. Students, આજથી આપણે સેકન્ડ મેથડના સમ્સ છે સ્ટાર્ટ કરીએ છીએ. વેરી ઇમ્પોર્ટન્ટ વન. વાય? બિકોઝ ફાઇનલ એક્ઝામિનેશનમાં જે સમ્સ પૂછાય છે એ તમને સેકન્ડ મેથડના જ પૂછાય છે ઇન ધ વેટેજ ઓફ 20 માર્ક્સ. 20 માર્ક્સમાં સમ્સ છે પૂછાય છે એક્ઝામિનેશનમાં, રાઈટ. ફર્સ્ટ સમ છે મસ્ટ પે અટેન્શન, ધ્યાન બરાબર આપજો, રાઈટ. then you will able to calculate one, right? Okay students, before starting with the sum, તમને યાદ શું હોવું જોઈએ? I have given you the list of missing items. તમને મેં 11 મિસિંગ આઇટમ્સનું લિસ્ટ છે આપેલું હતું. એ જ સિક્વન્સમાં તમને લિસ્ટ યાદ હોવું જોઈએ. એન્ડ સેકન્ડ વન, ધોઝ જર્નલ એન્ટ્રીઝ કે જે મેં તમને ખાલી એક્સપ્લેન કરેલ હતી ફોર ધ અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ, રાઈટ. એ જર્નલ એન્ટ્રીઝ છે એ તમને યાદ હોવી જોઈએ. સ્ટુડન્ટ્સ, તમારો 11th અને 12th સ્ટાન્ડર્ડનો જર્નલ એન્ટ્રીઝનો બેઝ જેટલો ક્લિયર હશે એટલા આ સમ્સ તમારા માટે વધુ ને વધુ ઇઝી રહેશે, રાઈટ. બિકોઝ હરેક ટ્રાન્ઝેક્શન હોય, પછી એ કોઈ પણ બેઝિક ટ્રાન્ઝેક્શન હોય, એની જો તમને જર્નલ એન્ટ્રીઝ ખ્યાલ હશે દેન યુ કેન ઇઝીલી કેલ્ક્યુલેટ ધીસ સમ, રાઈટ. ઓકે, લેટ સ્ટાર્ટ વિથ ધ કેલ્ક્યુલેશન. પે અટેન્શન, ધ લિથો ઇઝ ઓલરેડી વિથ યુ. તમારે લિથોમાં સેકન્ડ મેથડથી આપણા સમ સ્ટાર્ટ થાય છે ક્વેશ્ચન નંબર 4 થી, રાઈટ. Read the question. Shri Bharatbhai Patel maintained his accounts on single entry. Who is the owner? Bharatbhai Patel. જે એમના અકાઉન્ટ્સ કઈ મેથડથી પ્રિપેર કરે છે? સિંગલ એન્ટ્રી. From the following details, prepare profit and loss account for the year ending on 31st March 2020 and a balance sheet as on that date. તમારે અહીંયા પ્રિપેર શું કરવાનું છે? યુ વિલ સપોઝ ટુ પ્રિપેર ધ P&L અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ ફોર ધ યર એન્ડેડ ઓન 31st March 2020. નાઉ સ્ટુડન્ટ્સ, to prepare P&L account and balance sheet, first of all you need to convert the single entry transactions into double entry. પહેલાં તો તમને જે પણ ટ્રાન્ઝેક્શન આપેલા છે એમના તમારે સપોર્ટિંગ લેજર્સ છે પ્રિપેર કરવાના રહેશે. બિકોઝ સપોર્ટિંગ લેજર્સમાં એટલે કે સિંગલ એન્ટ્રીને ડબલ એન્ટ્રીમાં કન્વર્ટ કરવાના તમે જે ટ્રાન્ઝેક્શન છે એની ઇફેક્ટ આપશો, પછી જ તમે તમારા ફાઇનલ અકાઉન્ટ્સ મીન્સ ટ્રેડિંગ P&L એન્ડ બેલેન્સ શીટ એ પ્રિપેર કરી શકશો. Let's see which type of details are available. Number 1, following were the balances on 1/4/2019. Now students, તમારું યર એન્ડિંગ ક્યારે થાય છે? 31st March, right? તમને આપેલા છે balances on 1/4/2019. That means these are the opening balances. આ તમને શું આપેલા છે? Opening balances. Let's see which type of balances are available, right? Number 1, creditors, asset or liability, liability. Then debtors, asset, bills receivable, asset, bills payable, liability. Furniture, stock and cash balance, all are assets, right? Assets and liabilities na opening balances તમને આપેલા છે. Point number 2, read carefully. The transactions during the year were as under. During the year क्या transaction છે? Number 1, cash paid for bills payable. Then received from debtors, discount allowed, sundry expenses, purchase of furniture, drawings, cash received from bills receivable, paid to creditors, discount received, bad debts, purchase written and sales written. Now point number 3, following details or where the balances as on 31st March 2020. That means these are the closing balances. क्या क्या આપે છે? ક્રેડિટર્સ, ડેટર્સ, કેશ બેલેન્સ, સ્ટોક. ટર્ન ધ પેજ. બિલ્સ રિસીવેબલ એન્ડ બિલ્સ પેયેબલ. નાવ સ્ટુડન્ટ્સ, જ્યારે પણ તમને ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સીસનું લિસ્ટ આપેલું હોય ત્યારે લિસ્ટ છે એ કમ્પેર કરવું. વાય? બિકોઝ જે અસેટ કે લાયબિલિટીના ઓપનિંગ ઓર ક્લોઝિંગ બેલેન્સ મિસિંગ હોય એનું તમારે એક સપોર્ટિંગ લેજર એડિશનલ બનાવવાનું રહેશે. કઈ રીતે? સી ઓવર યર આ બધા બેલેન્સીસના ક્લોઝિંગ બેલેન્સીસ અવેલેબલ છે. જો ઓપનિંગ છે ક્રેડિટર્સ તો એમનું ક્લોઝિંગ પણ છે. ડેટર્સ, રિસીવેબલ, પેયેબલ,
ફર્નિચરનું ક્લોઝિંગ બેલેન્સ છે મિસિંગ છે. આ ખ્યાલ આવે છે. અને તમે ડ્યુરિંગ ધ યર એડિશનલ ફર્નિચર પણ પરચેઝ કરો છો, રાઈટ, અને એનું ક્લોઝિંગ બેલેન્સ છે તમને આપેલ છે નહીં, તો તમારે એક એડિશનલ લેજર બનાવવાનું થશે સપોર્ટિંગ લેજરમાં ફર્નિચર અકાઉન્ટ. આ ખ્યાલ આવે છે. ટુ ફાઇન્ડ આઉટ ધ ક્લોઝિંગ બેલેન્સ ઓફ ફર્નિચર. નેક્સ્ટ વન, adjustments are given. Number 1, provide interest on capital at 10%. Whenever in the question it is asked to calculate interest on capital, it must be calculated on opening capital. એ always તમારે શેના પર કેલ્ક્યુલેટ કરવાનું થશે? on opening capital, right? Next, provide for reserve for bad debts and doubtful debts at 5% on debtors. તમારે ડેટર્સ પર BDR એટલે કે બેડ ડેટ ડાઉટફુલ ડેટ્સ છે, બેડ ડેટ રિઝર્વ એ ક્રિએટ કરવાની છે. હાઉ મચ? 5%. 5% તમે શેના કરો છો સ્ટુડન્ટ્સ? યાદ રાખજો, ઓન ક્લોઝિંગ બેલેન્સ. જ્યારે પણ તમને ડેટર્સ પર બેડ ડેટ રિઝર્વ કેલ્ક્યુલેટ કરવા માટે કે તમે શેના પર કેલ્ક્યુલેટ કરો છો? ઓન ધ ક્લોઝિંગ બેલેન્સ ઓફ ડેટર્સ, રાઈટ? Then provide for depreciation on furniture at 10% per annum. Furniture પર 10% depreciation. આના માટે આપણે સેપરેટ લેજર પ્રિપેર કરશું તો ત્યારે તેમાં જ ડેપ્રિસિએશનની છે ઇફેક્ટ આપશું. ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? ચલો, ક્વેશ્ચન છે એ ક્લિયર થાય છે, રાઈટ? હવે તમને જેટલા પણ ટ્રાન્ઝેક્શનની જનરલ એન્ટ્રીઝ આવડતી હશે એ એક પણમાં મિસ્ટેક થશે નહીં, રાઈટ? સો લેટ સ્ટાર્ટ વિથ ધ કેલ્ક્યુલેશન. ગીવ ધ હેડિંગ ઇન યોર બુક. મેથડ નંબર 2, ક્વેશ્ચન નંબર 4. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ મસ્ટ રિમેમ્બર, તમને આ મિસિંગ આઇટમનું લિસ્ટ છે એ યાદ હોવું જોઈએ. આ લિસ્ટ મેં તમને ઓલરેડી લાસ્ટ સેશનમાં આપેલું છે, રાઈટ? આ જ સિક્વન્સમાં બને તો યાદ રાખજો. જો ફર્સ્ટ 2 ડિટેલમાંથી કોઈ એક ડિટેલ મિસિંગ હોય તો એના માટે ક્યુ લેજર પ્રિપેર કરો છો? ડેટર્સ અકાઉન્ટ. દેન નેક્સ્ટ 2 ડિટેલ માટે બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. દેન અનધર નેક્સ્ટ 2 ડિટેલ્સ એના માટે ક્રેડિટર્સ અકાઉન્ટ. દેન બિલ્સ પેએબલ રિલેટેડ મિસિંગ આઇટમ હોય તો બિલ્સ પેએબલ અકાઉન્ટ. દેન ઓપનિંગ ઓર ક્લોઝિંગ કેશ બેલેન્સ, એમાંથી કોઈ મિસિંગ હોય તો કેશ અકાઉન્ટ. ઇફ ક્લોઝિંગ સ્ટોક ઇઝ મિસિંગ then trading account, or we can say stock account. And if opening capital is missing, then prepare statement of affairs. Now students, હવે તમારા ક્વેશ્ચનમાં જોતા જાઓ. ફર્સ્ટ મિસિંગ આઇટમ છે ઓપનિંગ ઓર ક્લોઝિંગ બેલેન્સ ઓફ ડેટર્સ. ક્વેશ્ચનમાં છે યસ, ડેટર્સનું તમારી પાસે ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ બંને અવેલેબલ છે. દેન સેકન્ડ મિસિંગ ડિટેલ ઇઝ ક્રેડિટ પરચેસ. સ્ટુડન્ટ્સ આખો ક્વેશ્ચન તમે રીડ કરો છો, નોવેર સેલ ક્રેડિટ સેલ્સ ઇઝ ગિવન. સો યર મિસિંગ આઇટમ બાજુમાં લિસ્ટ છે એ બુકમાં બનાવતું જવાનું. મિસિંગ આઇટમ નંબર 1 ક્રેડિટ સેલ્સ. થર્ડ તમારી મિસિંગ ડિટેલ હોય છે ઓપનિંગ ઓર ક્લોઝિંગ બેલેન્સ ઓફ ક્રેડિટર્સ, જે અહીંયા અવેલેબલ છે. ક્રેડિટર્સનું ઓપનિંગ અને ક્લોઝિંગ બંને બેલેન્સ, રાઈટ? ફોર્થ ડિટેલ ઇઝ ક્રેડિટ પરચેસ which is missing. સો તમારી નેક્સ્ટ મિસિંગ ડિટેલ કઈ છે? ક્રેડિટ પરચેસ. સ્ટુડન્ટ્સ પછી આપણે બિલ્સ રિસીવેબલ અને પેએબલના અકાઉન્ટ લઈએ. બિલ્સ રિસીવેબલ ઓપનિંગ ઓર ક્લોઝિંગ બેલેન્સ ચેક ઇન ધ ક્વેશ્ચન. ક્વેશ્ચનમાં બિલ્સ રિસીવેબલનું ઓપનિંગ અને ક્લોઝિંગ બંને બેલેન્સ અવેલેબલ છે. દેન તમારી મિસિંગ આઇટમ નંબર 6 which is બિલ્સ રિસીવેબલ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ. સ્ટુડન્ટ્સ અહીંયા એક ડિટેલ આપેલ છે ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ યરમાં બિલ્સ રિસીવેબલ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ જે જનરલી હોય છે, એમાં અહીંયા તમને ખાલી આપે છે રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ. યાદ રાખજો, જ્યારે આગળ બિલ્સ રિસીવેબલ નથી લખેલું ત્યારે તમારે અહીંયા શું સમજવાનું છે? કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ. ખાલી એમ જ લખેલું હોય કે રિસીવ્ડ ફ્રોમ ડેટર મીન્સ કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ, રાઈટ? અને અહીંયા છે પેઇડ ટુ ક્રેડિટર્સ, દેટ મીન્સ કેશ પેઇડ ટુ ક્રેડિટર્સ. આ ખ્યાલ આવે છે? તો તમારી નેક્સ્ટ થર્ડ મિસિંગ આઇટમ છે થશે બિલ્સ રિસીવેબલ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ. દેન મિસિંગ ડિટેલ નંબર 7 ઓપનિંગ ઓર ક્લોઝિંગ બેલેન્સ ઓફ બિલ્સ પેએબલ. ક્વેશ્ચનમાં જોવો છે યસ ઇટ ઇઝ ગિવન. તો 8 નંબર આઇટમ બિલ્સ પેએબલ એક્સેપ્ટેડ ફોર ક્રેડિટર્સ. આખો ક્વેશ્ચન રીડ કરો સ્ટુડન્ટ્સ, આ ડિટેલ ક્યાંય પણ છે નહીં.
So your fourth missing detail is bills payable accepted for creditors. Next is opening or closing cash balance. Question માં જો cash balance opening અને closing બને છે, yes, તો આ account તમે નહીં prepare કરો તો ચાલશે, you can skip this account, right? Next, closing stock. Question માં ક્યાંય પણ closing stock છે? Yes, closing stock closing balances માં તમને આપેલ છે, so you can skip this one also, આ પણ તમે skip કરી શકો, right? Then after opening capital. ઓપનિંગ કેપિટલ છે એ જનરલી તમને ક્વેશ્ચનમાં નહીં આપેલ હોય, રાઈટ? સો ફોર દેટ યુ નીડ ટુ પ્રિપેર ધ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ. સો યોર નેક્સ્ટ લેજર ઓર મિસિંગ આઇટમ વિલ બી ઓપનિંગ કેપિટલ. નાઉ સ્ટુડન્ટ્સ, ફર્નિચર અસેટ છે જેની ક્લોઝિંગ બેલેન્સ તમારી પાસે અવેલેબલ નથી. સો ફોર દેટ વી વિલ પ્રિપેર ધ ફર્નિચર અકાઉન્ટ. સો યોર લાસ્ટ મિસિંગ આઇટમ ઇઝ ક્લોઝિંગ બેલેન્સ ઓફ ફર્નિચર. ચલો, ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ લિસ્ટ કઈ રીતે બનાવવું? હવે વેરી ઇમ્પોર્ટન્ટ, લેજર્સની સિક્વન્સ કઈ રીતે રાખવી? ઓલવેઝ ફર્સ્ટ અકાઉન્ટ તમારે બનાવવાનું થશે ડેટર્સ અકાઉન્ટ. સેકન્ડ, એના પછી સ્ટુડન્ટ્સ આ જ રીતે બનાવજો બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. પહેલાં ડેટર્સ અકાઉન્ટ, આ જ સિક્વન્સ ફોલો કરજો. ડેટર્સ અકાઉન્ટ, દેન બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ, દેન ક્રેડિટર્સ અકાઉન્ટ, દેન બિલ્સ પેએબલ અકાઉન્ટ. આ ચારની સિક્વન્સ ચેન્જ ન કરતા. પછી તમને જે પણ પ્રિપેર કરવાના કે એ રીતે. અહીંયા તમારું નેક્સ્ટ લેજર ક્યુ બનશે સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ, રાઈટ? ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવાની છે, તો તમારું સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ પણ ક્યુ હશે? ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? સો નેક્સ્ટ વન ઇઝ આફ્ટર બિલ્સ પેએબલ ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ, દેન ફર્નિચર અકાઉન્ટ. After the preparation all these supporting ledgers, next we will prepare the trading, P&L and balance sheet. ચલો, અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ ત્રણ લેજર્સ તો તમને પૂછે કે ન પૂછે તમારે પ્રિપેર કરવાના જ રહેશે હરેક ક્વેશ્ચનમાં. એ સિવાય તમારા સપોર્ટિંગ લેજર્સ જે પ્રમાણેની મિસિંગ ડિટેલ હોય એ પ્રમાણે ફાઇન્ડ આઉટ કરવાના, પ્રિપેર કરવાના રહેશે. ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? પહેલાં તો લિસ્ટ બનાવી નાખવાનું અને હરેક મિસિંગ આઇટમ માટે ક્યુ લેજર પ્રિપેર કરશો એ ડ્રો કરી લેવાના, રાઈટ? ક્રેડિટ સેલ્સ તમને ક્યાંથી મળે? ડેટર્સ અકાઉન્ટ. ક્રેડિટ પરચેસ, ક્રેડિટર્સ અકાઉન્ટ. બિલ્સ રિસીવેબલ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ, બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. બિલ્સ પેએબલ એક્સેપ્ટેડ ફોર ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ અકાઉન્ટ. ઓપનિંગ કેપિટલ ફ્રોમ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ઓફ ફર્નિચર ફ્રોમ ફર્નિચર અકાઉન્ટ. ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, નાવ shall we start with the calculation, right? Okay, question માં છે જોતા જાઓ, પહેલેથી જ રીડ કરો છો ક્વેશ્ચન, રાઈટ? પહેલાં તમને બધા અસેટ્સ અને લાયબિલિટીઝના ઓપનિંગ બેલેન્સીસ છે આપેલા છે. ઓકે સ્ટુડન્ટ્સ, તમારી સામે આ લીથો રાખજો, અધરવાઇઝ ક્વેશ્ચનમાં ખ્યાલ આવશે નહીં. નંબર 1 ઇઝ ગિવન ઓપનિંગ બેલેન્સ ઓફ ક્રેડિટર્સ. ક્રેડિટર્સનું ઓપનિંગ બેલેન્સ ક્યાં મેન્શન કરો છો? ક્રેડિટર્સ અકાઉન્ટમાં credit side by balance brought down 11,000, right? Next, debtors છે asset છે તો એનો opening balance ક્યાં આવે? debit side to balance brought down 14,000. Next one is given bills receivable, તો bills receivable account માં debit side to balance brought down 3,400. Next, bills payable liability છે, so opening balance on credit side by balance brought down 1,600. Next one is given furniture, તમે furniture account prepare કરેલ છે, so furniture account asset છે on debit side to balance brought down 1,800. Then stock, opening stock છે students, opening balance છે તો એ mention ક્યાં કરો છો? opening stock if you remember the 11-12 standard final accounts, રાઈટ? તો એ તમે મેન્શન કરો છો તમારા ટ્રેડિંગ અકાઉન્ટમાં. ટ્રેડિંગ અકાઉન્ટનું હેડિંગ આપો છો ટ્રેડિંગ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ ઓન 31st March 2020. ઓન ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક 9,000 rupees, રાઈટ? દેન કેશ બેલેન્સ ઇઝ ગિવન. કેશ બેલેન્સ, ઓપનિંગ કેશ બેલેન્સ તમારે ક્યાંય મેન્શન કરવાનું થશે નહીં. જો તમે કેશ અકાઉન્ટ પ્રિપેર કરો છો તો તેમાં ડેબિટ સાઇડ મેન્શન કરશો, પણ અહીંયા કેશ અકાઉન્ટ બનાવવાની રિક્વાયરમેન્ટ છે નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, આ બધા ઓપનિંગ બેલેન્સીસ છે. તમારે ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવાની છે, તો એના માટે
તમે ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ છે પ્રિપેર કરો છો એન્ડ યુ નો વેરી વેલ કે સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ કઈ રીતે પ્રિપેર કરવું. દેર આર ટુ સાઇડ્સ લાઇક બેલેન્સ શીટ, લાયબિલિટીઝ એન્ડ અસેટ્સ. ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ પ્રિપેર કરો છો એટલે બધા જ ઓપનિંગ બેલેન્સીસ લેવાના. તમને આ ક્વેશ્ચનમાં આજે બધા ઓપનિંગ બેલેન્સીસ મેં તમને ટ્રાન્સફર કરાવ્યા, એના જ બધાની સેકન્ડ ઇફેક્ટ તમારે અહીંયા સ્ટેટમેન્ટ ઓફ અફેર્સમાં આપવાની છે. ઓન અસેટ સાઇડ ફર્નિચર, સ્ટોક, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ એન્ડ કેશ. ઓન લાયબિલિટીઝ સાઇડ ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેએબલ. આ બધા ઓપનિંગ બેલેન્સીસની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશો? સ્ટેટમેન્ટ ઓફ અફેર્સમાં. અસેટ સાઇડ ટોટલ કરો છો વિચ કમ્સ 30,600 રૂપીઝ, જેમાંથી અસેટ સાઇડ માઇનસ કરો છો. સો ઓપનિંગ કેપિટલ વિચ ઇઝ ધ મિસિંગ વેલ્યુ વિલ બી 18,000 રૂપીઝ. ચલો અહીં સુધી ક્લિયર થાય છે? તમારી એક મિસિંગ ડિટેલ તમને મળી ગઈ, ઓપનિંગ કેપિટલ. રાઈટ? ઓકે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન્સ તમને આપે છે વન બાય વન. હવે સ્ટુડન્ટ્સ હું જનરલ એન્ટ્રીઝ છે બોલું છું એ ખાસ ધ્યાન રાખજો. ટ્રાન્ઝેક્શન નંબર 1, કેશ પેઇડ ફોર બિલ્સ પેએબલ. તમે કેશ પે કરો છો બિલ્સ પેએબલની, તો એન્ટ્રી શું કરશો? બિલ્સ પેએબલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. સો બિલ્સ પેએબલ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ કેશ પેઇડ 6,000 રૂપીઝ. રાઈટ? ટુ કેશ અકાઉન્ટ સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે? કેશ અકાઉન્ટમાં, પણ અહીંયા પ્રિપેર કરવાનું નથી. નેક્સ્ટ ઇઝ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ. જ્યારે ખાલી રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ આવે ત્યારે એનો મિનિંગ થાય કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ. કેશ રિસીવ થાય તો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ અકાઉન્ટ. સો ડેટર્સ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય કેશ રિસીવ્ડ 72,000. અને સેકન્ડ ઇફેક્ટ ન આવે કારણ કે કેશ અકાઉન્ટ છે નહીં. નેક્સ્ટ ડિસ્કાઉન્ટ અલાઉડ. ડિસ્કાઉન્ટ તમે કોને આપો? ડેટર્સને. તમને મેં પ્રોફોર્મા ઓફ ઓલ ધીસ 4 અકાઉન્ટ્સ એ આપેલા છે. આ ચારેય અકાઉન્ટ્સના પ્રોફોર્મા છે આપેલા છે. ડિસ્કાઉન્ટ અલાઉડ આવે ડેટર્સ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય ડિસ્કાઉન્ટ અલાઉડ 3,000 રૂપીઝ. આની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે સ્ટુડન્ટ્સ? સેકન્ડ ઇફેક્ટ ઇફ યુ રિમેમ્બર પીએનએલ અકાઉન્ટમાં આપતા એક્સપેન્સ છે. રાઈટ? પીએનએલ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ 3,000 રૂપીઝ. નેક્સ્ટ વન સન્ડ્રી એક્સપેન્સીસ. અગેઇન સન્ડ્રી એક્સપેન્સ, એક તો એક્સપેન્સ છે એટલે પીએનએલ અકાઉન્ટ ડેબિટ સાઇડ. એન્ડ સેકન્ડ ઇફેક્ટ કેશ અકાઉન્ટમાં આવે પણ એ અત્યારે પ્રિપેર કરેલ નથી. નેક્સ્ટ વન પરચેઝ ઓફ ફર્નિચર. એન્ટ્રી શું પાસ ઓન કરો સ્ટુડન્ટ્સ? ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. સો ફર્નિચર અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ કેશ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પરચેઝ 1,200 રૂપીઝ. સેકન્ડ ઇફેક્ટ વિલ બી ગિવન ઇન ધ કેશ અકાઉન્ટ પણ એ પ્રિપેર કરેલ નથી. નેક્સ્ટ વન ડ્રોઈંગ્સ. ડ્રોઈંગ્સ છે મીન્સ ઉપાડ કરો છો તમે, તો ડ્રોઈંગ્સને એક ઇફેક્ટ ક્યાં આપો છો? ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. અહીંયા કંઈ નથી એટલે આપણે કેશ ડ્રોઈંગ જ સમજીએ. રાઈટ? સો ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. અહીંયા ઇફેક્ટ ક્યાં આપવી સ્ટુડન્ટ્સ? જો તમને યાદ આવે તો તમે ડ્રોઈંગની એક ઇફેક્ટ છે એ બેલેન્સ શીટમાં આપતા. તમારા ઓપનિંગ કેપિટલનું જે ફોર્મેટ મૂકતા એમાં લાસ્ટમાં તમે માઇનસ છે કરતા ડ્રોઈંગ, તો અહીંયા તમારે ડ્રોઈંગની ઇફેક્ટ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ કેપિટલમાંથી માઇનસ કરવાની થશે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ખાસ યાદ રાખજો. રાઈટ? નેક્સ્ટ વન ઇઝ ગિવન કેશ રિસીવ્ડ ફ્રોમ બિલ્સ રિસીવેબલ. કેશ રિસીવ થાય છે, એન્ટ્રી શું કરશો? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. સો બિલ્સ રિસીવેબલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય કેશ રિસીવ્ડ ફ્રોમ બિલ્સ રિસીવેબલ 6,000 રૂપીઝ. સેકન્ડ ઇફેક્ટ કેશ અકાઉન્ટમાં આવે પણ આપણે પ્રિપેર કરતા નથી. નેક્સ્ટ વન પેઇડ ટુ ક્રેડિટર્સ. દેટ મીન્સ કેશ પેઇડ ટુ ક્રેડિટર્સ. એન્ટ્રી શું કરશો? કોને પે કરો છો? ક્રેડિટર્સને. સો ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. So creditors account debit side to cash paid 48,000. Next one, discount received. Generally you will receive the discount from your creditors. તમને તમારા ક્રેડિટર્સ પાસેથી ડિસ્કાઉન્ટ મળે. સ્ટુડન્ટ્સ પેલું પ્રોફોર્મા છે ક્રેડિટર્સ અકાઉન્ટનું એ ખાસ જોજો. ડિસ્કાઉન્ટ રિસીવ્ડની એક ઇફેક્ટ આપો છો ક્રેડિટર્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 1,200. સેકન્ડ રિસીવ થાય છે તમારી ઇન્કમ છે, સો સેકન્ડ ઇફેક્ટ પીએનએલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 1,200. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે? રાઈટ? નેક્સ્ટ વન
બેડ ડેટ્સની એક ઇફેક્ટ ક્યાં આપો છો સ્ટુડન્ટ? પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બેડ ડેટ્સ 1000 રૂપીસ. આવું જ કરતા 11-12 સ્ટાન્ડર્ડમાં, રાઈટ. સેકન્ડ ઇફેક્ટ બેડ ડેટ્સ કોનાથી થાય? ડેટર્સથી, રાઈટ. તો સેકન્ડ ઇફેક્ટ છે ડેટર્સ અકાઉન્ટમાં. પીએનએલમાં ડેબિટ કરો છો તો અહીંયા સેકન્ડ ઇફેક્ટ શું આવે? ક્રેડિટ આવે બાય બેડ ડેટ્સ 1000 રૂપીસ. નેક્સ્ટ વન, પરચેઝ રિટર્ન. સ્ટુડન્ટ્સ, પરચેઝ રિટર્નની એક ઇફેક્ટ તમે આપો છો ક્રેડિટર્સ અકાઉન્ટમાં. પરચેઝ કરો છો તમારા ક્રેડિટર્સ પાસેથી અને એમને રિટર્ન કરો તો ઇફેક્ટ ક્યાં આપો છો? એક ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ પરચેઝ રિટર્ન. સેકન્ડ ઇફેક્ટ, ઇફ યુ રિમેમ્બર, ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝીસમાંથી પરચેઝ રિટર્ન છે તમે માઇનસ કરતા તો સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશો? ટ્રેડિંગ અકાઉન્ટ. નેક્સ્ટ વન, સેલ્સ રિટર્ન. સેમ વે, એ જ રીતે સેલ્સમાંથી સેલ્સ રિટર્ન શું થાય સ્ટુડન્ટ્સ? માઇનસ. તો ટ્રેડિંગ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ સેલ્સમાંથી સેલ્સ રિટર્ન છે એ માઇનસ કરો છો. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપવાની છે? ડેટર્સ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય સેલ્સ રિટર્ન 1600 રૂપીસ. સ્ટુડન્ટ્સ, કદાચ તમને યાદ ન આવે કે સેલ્સ રિટર્ન અહીંયા ડેબિટ થાય કે ક્રેડિટ, તો સિમ્પલી તમને જર્નલ એન્ટ્રી યાદ હોવી જોઈએ અથવા તો અહીંયા ક્રેડિટ સાઇડ માઇનસ કરો છો એટલે તમે ઇફેક્ટ ક્યાં આપેલી કહેવાય? ડેબિટ સાઇડ આપેલી કહેવાય. તો સેકન્ડ ઇફેક્ટ અહીંયા ક્યાં આપવાની? ક્રેડિટ સાઇડ. આ ખ્યાલ આવે છે? બીકોઝ વન અકાઉન્ટ વિલ બી ડેબિટેડ એન્ડ અનધર વિલ બી ક્રેડિટેડ, રાઈટ. નેક્સ્ટ જો, ટ્રાન્ઝેક્શન્સ તમારા કમ્પ્લીટ થઈ જાય છે. હવે તમને આપે છે ક્લોઝિંગ બેલેન્સીસ. એ રેકોર્ડ કરીએ. નંબર 1, ક્રેડિટર્સ. ક્રેડિટર્સનું ક્લોઝિંગ બેલેન્સ ક્યાં મુકાય સ્ટુડન્ટ્સ? ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ ઓર કેરી ડાઉન 7200. દેન આફ્ટર ડેટર્સ. ડેટર્સનું ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ કેરી ડાઉન 18000. નેક્સ્ટ, કેશ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ. અત્યારે એની ઇફેક્ટ આવે નહીં કારણ કે કેશ અકાઉન્ટ બનાવવાનું નથી. નેક્સ્ટ, ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોકની ઇફેક્ટ ક્યાં આપો છો? ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 12000 રૂપીસ. નેક્સ્ટ વન ઇઝ ગિવન બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ ક્લોઝિંગ બેલેન્સ ઓન ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ કેરી ડાઉન 2800. દેન બિલ્સ પેએબલ ક્લોઝિંગ બેલેન્સ ક્યાં મૂકશો? ઓન ડેબિટ સાઇડ ટુ બેલેન્સ કેરી ડાઉન 5800 રૂપીસ. સ્ટુડન્ટ્સ, આ બધા જ ક્લોઝિંગ બેલેન્સીસની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? ઇન ધ બેલેન્સ શીટ. ક્યાં મૂકશો? બેલેન્સ શીટમાં, રાઈટ. ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ એ ક્યાં આવશે? લાયબિલિટી સાઇડ એન્ડ ડેબિટ સાઇડ. કેશ બેલેન્સ, ક્લોઝિંગ સ્ટોક, બિલ્સ રિસીવેબલ એન્ડ ઓકે. ફર્નિચર અત્યારે તમને નહીં મળે અને ડેટર્સ કે જેમાં એડજસ્ટમેન્ટ છે તો ડેટર્સને અત્યારે અહીંયા એસ્ટ્રિક કરી દેજો જેથી કરી ખ્યાલ આવે કે એમાં તમારે બીડીઆર કેલ્ક્યુલેટ કરવાની છે તો એની અમાઉન્ટ ક્યાં મૂકશો? ઇનર કોલમમાં 18000 રૂપીસ. એટલે બધાના ક્લોઝિંગ બેલેન્સીસ છે સેકન્ડ ઇફેક્ટ છે ક્યાં મૂકો છો? બેલેન્સ શીટમાં. ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? રાઈટ. નાઉ સી ધ એડજસ્ટમેન્ટ. નંબર 1, calculate interest on capital. When it is asked to calculate the interest on capital, ત્યારે ઓલવેઝ તમારે ઓપનિંગ કેપિટલ પર જ કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. ઓપનિંગ કેપિટલ તમે અહીંયા સ્ટુડન્ટ ફાઇન્ડ આઉટ કરેલ છે 18000. પહેલાં તો એની સેકન્ડ ઇફેક્ટ છે તમારે આપી દેવાની. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ ઓપનિંગ કેપિટલ 18000 રૂપીસ. આ તરત જ ત્યારે જ મૂકી દેજો, બરાબર, પહેલાં જ. હવે એના પર ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે. ઇન્ટરેસ્ટની ડ્યુઅલ ઇફેક્ટ આવશે. સેકન્ડ, જેમાં લાયબિલિટીઝમાં ઓપનિંગ કેપિટલમાં જ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ તમારે એડ કરવાનું પ્લસ, રાઈટ. કેટલા પર્સન્ટેજ છે? 10%. 18000ના 10% 1800. અને આ જ ઇન્ટરેસ્ટ સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે? પીએનએલ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 18000ના 10% 1800 રૂપીસ. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ બધા જ ટ્રાન્ઝેક્શન એવા છે કે જે તમે 11-12 સ્ટાન્ડર્ડમાં એની ઇફેક્ટ આપતા. ડબલ આવે, સિંગલ આવે, કઈ રીતે આવે, રાઈટ. નેક્સ્ટ વન ઇઝ ગિવન કેલ્ક્યુલેટ બીડીઆર ઓન ડેટર્સ. ડેટર્સ પર બીડીઆર કેલ્ક્યુલેટ કરો છો 5%. એક ઇફેક્ટ તો ક્યાં આપશો?
ડેટર્સમાંથી માઇનસ કરો છો BDR 18,000 ક્લોઝિંગ બેલેન્સ પર જ કેલ્ક્યુલેટ કરવાની BDR 18,000 ના 5% 900 rupees. So now you will get the balance of debtors which you will write down in the outer column 17,100 rupees. આ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? BDR ની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપવાની છે? સેકન્ડ ઇફેક્ટ છે આપો છો P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બેડ ડેટ રિઝર્વ 18,000 ના 5% 900 rupees. Next one is provide for depreciation on furniture. ફર્નિચર પર ડેપ્રિસિએશન એન્ટ્રી શું પાસ ઓન કરો સ્ટુડન્ટ્સ? ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર અકાઉન્ટ. સો ફર્નિચર અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ 240 rupees. આ કેમ આવે છે એ હમણાં જોઈએ, રાઈટ? ડેપ્રિસિએશનની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? P&L અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. To calculate the depreciation, we will write down one working note. So write down in the bracket working note number 1. તમારી બેલેન્સ શીટ કમ્પ્લીટ થાય લાસ્ટમાં ત્યાં તમારે હેડિંગ આપવાનું છે વર્કિંગ નોટ્સ. નંબર 1 ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. નાવ સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ છે ઓપનિંગ બેલેન્સ ઓફ ફર્નિચર ઇઝ ગિવન હાઉ મચ? 1,800 rupees. And in middle of the year you are purchasing the additional furniture. તમે પરચેઝ કરો છો હાઉ મચ? 1,200. અને એ પરચેઝ ડેટ તમને આપેલ છે 1/10/2019. સ્ટુડન્ટ્સ આ પરચેઝ કરો છો ત્યારથી લઈ યર એન્ડિંગ થાય ત્યાં સુધીના નંબર ઓફ મંથ્સ કાઉન્ટ કરો 10, 11, 12, 1, 2 and 3. 6 months is there. તો તમારે ડેપ્રિસિએશન કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું થશે? ગીવ ધ નેક્સ્ટ હેડિંગ ડેપ્રિસિએશન ઓન નંબર 1 ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સ છે એમના પર તો ફૂલ યર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરશો વિચ કમ્સ 180 rupees. એન્ડ ઓન પરચેસ 1,200 at 10% but for 6 months. So 6/12. Why? Because તમે પરચેસ કરો છો 1st ઓક્ટોબરના. So 110. So 6/12 60 rupees. So total depreciation of furniture will be 240 rupees. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું, રાઈટ? તો ડેપ્રિસિએશન ઇફેક્ટ પણ આપી દીધી. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? બધા ટ્રાન્ઝેક્શનની જર્નલ એન્ટ્રીઝ આવડતી હશે તો એકદમ ઇઝીલી સમ છે કેલ્ક્યુલેટ કરી શકશું. બટ મસ્ટ બી ક્લિયર વિથ ધ જર્નલ એન્ટ્રીઝ. અને એ બધી જર્નલ એન્ટ્રીઝ કે જેમાં તમે મેક્સિમમ કન્ફ્યુઝન કરતા, રાઈટ, કન્ફ્યુઝ થતા, બિલ્સ રિસીવેબલ હોય, એન્ડોર્સમેન્ટ હોય, પેએબલ હોય, તો એ જર્નલ એન્ટ્રીઝ મેં તમને લાસ્ટના વિડીયો સેશનમાં આપેલ છે, લિસ્ટ એમનું આપેલ છે, રાઈટ? ઓકે, હવે અકાઉન્ટ્સ ક્લોઝ કઈ રીતે કરવાના છે સ્ટુડન્ટ્સ? આ જ સિક્વન્સમાં કરજો અકાઉન્ટ્સ ક્લોઝ. ઓલવેઝ પહેલા અકાઉન્ટ ક્લોઝ કરવાનું છે બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. ફર્સ્ટ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. સ્ટુડન્ટ્સ બિલ્સ રિસીવેબલની મિસિંગ આઇટમ શું છે તમને એ તો ખ્યાલ જ છે. બિલ્સ રિસીવેબલ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ એ જ મિસિંગ ડિટેલ છે, રાઈટ? ટોટલ કરો ક્રેડિટ સાઇડ 8,800, ડેબિટ સાઇડ માઇનસ કરો છો સો ધ બેલેન્સ વિલ બી 5,400 rupees. આ શેના છે? તમારી પાસે ઓલરેડી મિસિંગ આઇટમ કઈ હતી? બિલ્સ રિસીવેબલ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ. ઇન શોર્ટ તમારે એ પણ નથી વિચારવાનું કે મિસિંગ આઇટમ કઈ છે. આ ખ્યાલ આવે છે? આ બેલેન્સ વધે છે તો એ શેનું વધે છે? કારણ કે તમે ઓલરેડી લિસ્ટ પહેલાં જ બનાવી લીધું છે. આ ખ્યાલ આવે? બિલ્સ રિસીવેબલ ફ્રોમ ડેટર્સ, તો ડેટર્સ પાસેથી મળે છે તો સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે આની? ડેટર્સ અકાઉન્ટમાં. એટલે તરત જ અહીંયા ડેબિટ છે તો ડેટર્સ અકાઉન્ટમાં ક્યાં આવશે? ક્રેડિટ સાઇડ બાય બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ 5,400 rupees. હવે ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ પહેલાં કેમ ક્લોઝ કરીએ છીએ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ? કારણ કે એની એક ઇફેક્ટ હજી તમારે ક્યાં આપવાની થશે? ડેટર્સ અકાઉન્ટમાં. ઇઝ ધેટ ક્લિયર? હવે તમારે ક્લોઝ કરવાનું છે ડેટર્સ અકાઉન્ટ. અહીંયા ટોટલ 1,01,000 જ છે, કરેક્શન કરજો, રાઈટ? નાઉ મેક અ ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ. ક્રેડિટ સાઇડનો ટોટલ કરો, ડેબિટ સાઇડ માઇનસ કરો છો. અમાઉન્ટ તમને મળે છે 87,000 rupees.
ડેટર્સ અકાઉન્ટ માટે મિસિંગ ડિટેલ કઈ હતી? ક્રેડિટ સેલ્સ. તો આ શું છે? ટુ ક્રેડિટ સેલ્સ. ચલો અહીંયા ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? એટલે તમારે સેકન્ડ અકાઉન્ટ ક્લોઝ કયું કરવાનું થશે? ડેટર્સ અકાઉન્ટ. ફર્સ્ટ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ, સેકન્ડ ડેટર્સ અકાઉન્ટ. આ જે ક્રેડિટ સેલ્સ છે, જે મિસિંગ આઇટમ હતી, એની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? ઇન ટ્રેડિંગ અકાઉન્ટ. રાઈટ? ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ તમે લખો છો બાય સેલ્સ, એન્ડ યુ નો વેરી વેલ સેલ્સ આર ઓફ ટુ ટાઈપ, કેશ સેલ્સ એન્ડ ક્રેડિટ સેલ્સ. આ ક્વેશ્ચનમાં કેશ સેલ્સ આપેલું છે નહીં. સો ડેશ એન્ડ ક્રેડિટ સેલ્સ તમને અહીંયાથી મળી જાય છે, વિચ કમ્સ 87,000 રૂપીસ. તો આ સેકન્ડ ઇફેક્ટ આપતા આવડે સ્ટુડન્ટ્સ? ત્યારે ને ત્યારે જ સેકન્ડ ઇફેક્ટ આપતા જવાની. થર્ડ અકાઉન્ટ તમે ક્લોઝ કરો છો બિલ્સ પેએબલ. થર્ડ ક્યુ ક્લોઝ કરશો? બિલ્સ પેએબલ. ટોટલ કરો છો ડેબિટ સાઇડ 11,800 અને ક્રેડિટ સાઇડ માઇનસ કરતા તમને બેલેન્સિંગ અમાઉન્ટ રિસીવ થાય છે 10,200 રૂપીસ. આ મિસિંગ ડિટેલ કઈ હતી સ્ટુડન્ટ્સ? તમારા લિસ્ટમાં અવેલેબલ છે ફોર્થ, બિલ્સ પેએબલ એક્સેપ્ટેડ ફોર ક્રેડિટર્સ. આ મિસિંગ ડિટેલ હતી. તમને એ પણ ખ્યાલ છે કે આ મિસિંગ આઇટમ કઈ છે, રાઈટ? એક્સેપ્ટેડ ફોર ક્રેડિટર્સ, તો ક્રેડિટર્સ તરફથી એક્સેપ્ટ થાય છે, તો આની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશો? ક્રેડિટર્સ અકાઉન્ટમાં. અહીંયા ક્રેડિટ છે તો અહીંયા ક્યાં મૂકો છો? ક્રેડિટર્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બિલ્સ પેએબલ અકાઉન્ટ, ત્યાંથી જ ટ્રાન્સફર કરો છો, રાઈટ? 10,200 રૂપીસ. Now you can close the fourth ledger, that is creditors account, right? Total કરો 67,400 on debit side, જેમાંથી credit side minus કરો છો, so balancing amount will be 56,400 rupees. અને મિસિંગ આઇટમ કઈ હતી? ક્રેડિટ પરચેસ. તમે ક્રેડિટ પરચેસ માટે જ પ્રિપેર કરેલું હતું ક્રેડિટર્સ અકાઉન્ટ, રાઈટ? ક્રેડિટ પરચેસ જે મિસિંગ આઇટમ હતી એની તમે સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો સ્ટુડન્ટ્સ? ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ પરચેઝિસ. પહેલાં તો હેડિંગ આપવાનું. ફર્સ્ટ ઇઝ કેશ પરચેસ વિચ ઇઝ નોટ ઇન ધ ક્વેશ્ચન, સો ડેશ. નેક્સ્ટ ક્રેડિટ પરચેસ વિચ ઇઝ 56,400 રૂપીસ. અહીંયા તમારે સેકન્ડ ઇફેક્ટ આપવાની છે. ચલો આ ચારેય લેજર્સ ક્લોઝ કરતા આવડે, રાઈટ? ફર્સ્ટ બિલ્સ રિસીવેબલ, then debtors, then bills payable and creditors. ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ એ તો તમે ક્લોઝ જ કરી નાખેલું છે. ઓપનિંગ કેપિટલ રિસીવ થઈ ગઈ છે, રાઈટ? નેક્સ્ટ અકાઉન્ટ દેટ વી વિલ ક્લોઝ ઇઝ ફર્નિચર અકાઉન્ટ. ટોટલ કરો ઓન ડેબિટ સાઇડ 3,000, ક્રેડિટ સાઇડ માઇનસ કરો છો, સો બેલેન્સિંગ અમાઉન્ટ ઇઝ 2,760. એમાં મિસિંગ વેલ્યુ કઈ હતી? ક્લોઝિંગ બેલેન્સ ઓફ ફર્નિચર, એ જ મિસિંગ હતું. સો રાઇટ ડાઉન બાય બેલેન્સ કેરી ડાઉન, દેટ ઇઝ ક્લોઝિંગ બેલેન્સ ઓફ ફર્નિચર. ક્લોઝિંગ બેલેન્સ ઓફ ફર્નિચરની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો સ્ટુડન્ટ? બેલેન્સ શીટમાં ઓન અસેટ સાઇડ ફર્નિચર, રાઈટ? હવે મેડમ અહીંથી ડેપ્રિસિએશન માઇનસ નહીં કરવાનું? ના. વાય? બિકોઝ ઓલરેડી તમે લેજરમાં ડેપ્રિસિએશન આ માઇનસ કરી જ નાખેલું છે, રાઈટ? એટલે હવે ફરીથી અહીંયા માઇનસ કરતા નહીં. ડુ નોટ મેક અ મિસ્ટેક. આ ખ્યાલ આવે છે, રાઈટ? સો ફર્નિચરના ક્લોઝિંગ બેલેન્સની સેકન્ડ ઇફેક્ટ આવશે બેલેન્સ શીટમાં. ચલો બધા લેજર્સ ક્લોઝ થઈ ગયા. હવે નેક્સ્ટ તમે ક્લોઝ કરો છો ટ્રેડિંગ અકાઉન્ટ. પહેલાં તો ઇનર કોલમમાં જે પણ અમાઉન્ટ છે એને આઉટર કોલમમાં લઈ લ્યો. સેલ્સમાં કેશ નથી, ક્રેડિટ નથી, ટોટલ કેટલો થશે? અગેન 87,000 માઇનસ એમાંથી રિટર્ન કરો છો, સો આઉટર કોલમમાં અમાઉન્ટ મૂકો છો 85,400 રૂપીસ. નાવ ટોટલ ઓન બોથ ધ સાઇડ 97,400, રાઈટ? ડેબિટ સાઇડ માઇનસ કરો છો, સો ડેબિટ સાઇડ વોટ યુ વિલ રિસીવ? ગ્રોસ પ્રોફિટ. પણ એ પહેલાં પરચેઝીસમાં પણ ટોટલ પરચેઝમાંથી રિટર્ન છે માઇનસ કરી અને ટોટલ છે આઉટર કોલમમાં મૂકો છો, જે અહીંયા આવે છે 55,600 રૂપીસ. એન્ડ on debit side you will receive gross profit over here 16,800 rupees. gross profit ની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપવાની છે સ્ટુડન્ટ્સ? P&L અકાઉન્ટમાં, રાઈટ?
So P&L account, credit side by gross profit. Now make a total of credit side 34,000 જેમાંથી P&L account debit side minus કરો છો. So net profit will come 9,460 rupees. આ net profit છે P&L accountનો, એ ટ્રાન્સફર ક્યાં કરવાનો થશે સ્ટુડન્ટ્સ? ટુ બેલેન્સ શીટ. હવે બેલેન્સ શીટમાં એક ફોર્મેટ યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ તમારા કેપિટલ માટેનું. લાયબિલિટી સાઇડ ઓલવેઝ પહેલાં મૂકો છો ઓપનિંગ કેપિટલ, સ્પેસ છોડી જ દેવાની, પછી જ તમારે બીજી લાયબિલિટીઝ છે રેકોર્ડ કરવાની, ક્રેડિટર્સ કે બિલ્સ પેએબલ કે વોટ એવર, રાઈટ. ઓલવેઝ પહેલાં શું મૂકવાનું? ઓપનિંગ કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ માઇનસ ડ્રોઈંગ. આ ફોર્મેટ ખાસ યાદ રાખજો, બરાબર. ઓપનિંગ કેપિટલ તો મળી જ ગઈ છે, ઇન્ટરેસ્ટ તો તમે કેલ્ક્યુલેટ કરી લીધું છે, નેટ પ્રોફિટ તમે અહીંથી ટ્રાન્સફર કરો છો 9460 માઇનસ ડ્રોઈંગ તમારે કરવાનું છે, રાઈટ, 4000 રૂપીસ. આપણને ડ્રોઈંગ ઇન બિટવીન આપેલું હતું તો એના માટે તમારે ફોર્મેટ લખીને સ્પેસ છોડી દેવાની અને ડ્રોઈંગ છે પહેલાં રેકોર્ડ કરી લેવાનું, જેથી કરી લાસ્ટમાં ભૂલાઈ ન જાય, રાઈટ. ચલો અહીં સુધી ખ્યાલ આવે. નેટ પ્રોફિટ ટ્રાન્સફર કરી લીધો. નાવ વી વિલ મેક અ ટોટલ ઓફ બેલેન્સ શીટ. પહેલાં તો જે પણ બેલેન્સ અહીંયા તમને મળે છે કેપિટલનું ક્લોઝિંગ બેલેન્સ એ આઉટર કોલમમાં મૂકો 25,260 rupees. Now make a total. The total of balance sheet on both the side will come 38,260 rupees. બેલેન્સ શીટનો ટોટલ સેમ જ આવે ને બંને સાઈડ? ઓકે, રાઈટ. ચલો ક્વેશ્ચન છે ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? સમજાય છે, રાઈટ. પહેલાં તો તમને 11 મિસિંગ આઇટમનું લિસ્ટ યાદ હોવું જોઈએ. પછી ક્વેશ્ચનમાં 1 by 1 મનમાં એ મિસિંગ આઇટમ બોલતા જવાની અને ક્વેશ્ચનમાં ચેક કરતા જવાનું કે આ ડિટેલ મિસિંગ છે કે અવેલેબલ છે. જે પણ આઇટમ મિસિંગ હોય એનું તમારા ક્વેશ્ચનના આન્સરમાં પહેલાં તો લિસ્ટ બનાવવાનું. ઓલવેઝ પહેલાં લિસ્ટ બનાવવાનું આન્સરમાં. અને લિસ્ટ પરથી તમારે કયા કયા લેજર્સ છે પ્રિપેર કરવા એ તમને ખ્યાલ હોવો જોઈએ. સિક્વન્સ એ જ રાખજો. પહેલાં ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ. પછી તમને જે પણ આપેલા હોય મિસિંગ ડિટેલ પ્રમાણે એ રીતે, પણ ફર્સ્ટ 4 લેજર્સ છે ફિક્સ રાખજો સ્ટુડન્ટ, રાઈટ. ઓકે. પછી તો કે પછી હરેક ટ્રાન્ઝેક્શન જે તમને આપેલા છે ક્વેશ્ચનમાં એ બધાની ડબલ ઇફેક્ટ્સ છે આપતા જવાનું, રાઈટ. ઓપનિંગ બેલેન્સીસ છે તો એક તો પોતાના રિસ્પેક્ટિવ લેજર્સમાં આવશે એક ઇફેક્ટ, અને સેકન્ડ છે ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સમાં. પછી ટ્રાન્ઝેક્શન છે તો એની પણ ડબલ ઇફેક્ટ્સ જ્યાં જ્યાં આવતી હોય ત્યાં. દેન ક્લોઝિંગ બેલેન્સ, તો ક્લોઝિંગ બેલેન્સીસની એક ઇફેક્ટ ક્યાં આવે? સપોર્ટિવ લેજર્સમાં, રિસ્પેક્ટિવ લેજર્સમાં, અને સેકન્ડ ઇફેક્ટ ઇન બેલેન્સ શીટ. દેન એડજસ્ટમેન્ટ, તો એડજસ્ટમેન્ટની પણ કેટલી ઇફેક્ટ હશે? ડ્યુઅલ ઇફેક્ટ્સ. દેન પછી તમે અકાઉન્ટ છે ક્લોઝ કરો છો. ઓલવેઝ પહેલાં ક્લોઝ કરવાનું બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ, દેન ડેટર્સ અકાઉન્ટ, દેન બિલ્સ પેએબલ અકાઉન્ટ, દેન ક્રેડિટર્સ અકાઉન્ટ, અને પછી તમે જે પણ સિક્વન્સમાં અકાઉન્ટ્સ ડ્રો કરેલા છે એ. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સમજાય છે, રાઈટ. આજનો સેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ ફર્સ્ટ સમ છે. હજુ તમને કદાચ કોઈ કન્ફ્યુઝન હોય, બટ એઝ આઈ ટોલ્ડ યુ, જો જર્નલ એન્ટ્રીઝનો બેઝ ક્લિયર હશે તો તમે ઇઝીલી બધા ટ્રાન્ઝેક્શનની ડબલ ઇફેક્ટ જ્યાં જ્યાં આવતી હશે એ તમે આપી શકશો. સો આઈ હોપ today's sum is clear to you, right? Try to understand and calculate, right? So here with this we are ending up the session of today. Thank you very much and have a good day.